नमो अर्यन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्झायाणं नमो लोये सव्वसाहुणम् एषो पंच नमुक्कारो सव्व पावपणासनो मंगलाणं च सव्येसिं पडमं हवै मंगलम्। આપણી વાત ચાલતી હતી પુણ્યાનુબંધી પુણ્ય બે પ્રકારનું છે, સાવધ્ય અને નિરવધ્ય. અને એ સાવધ્ય પુણ્યાનુબંધી પુણ્યનો જ્યારે ઉદય હોય છે તો વિશિષ્ટ પ્રકારના ચારિત્ર મુનિના ક્ષયોક્ષમને તે અટકાવે છે, જેથી કરીને દેશવીરતી અને સર્વવીરતી તરફ વધવાના પરિણામ થતા નથી. બરાબર છે. એ સાવધ્ય પુણ્યાનુબંધી પુણ્ય એ વધારે મજબૂત હોય તો દેશવીરતી પણ અટકાવશે, અને એ ઓછું મજબૂત હોય તો સર્વવીરતીને પણ અટકાવશે, સર્વવીરતીને અટકાવશે. હવે એ બંધાય છે કઈ રીતે? સાવધ્ય અને નિરવધ્ય. તો કે સાવધ્ય પુણ્યાનુબંધી પુણ્ય અમુક જાતનો અવિવેક કહો અથવા તો આસક્તિ કહો અથવા કીધું એની હાજરીમાં બંધાય છે. એટલે હવે યોગની દ્રષ્ટિઓ અથવા તો એમ કહીએ કે મોક્ષ માર્ગની બહાર રહેલા જીવોને તો જે કંઈ પણ પુણ્ય બંધાય છે પાપાનુબંધી બંધાય છે. બરાબર છે. એમને જે કંઈ પણ પુણ્ય બંધાય છે કયું બંધાય છે? તો કે પાપાનુબંધી બંધાય છે. અને મોક્ષ માર્ગની અંદર આવી ગયેલા જીવોને જેટલા અંશમાં વિવેક છે એટલા અંશમાં પુણ્યનો અનુબંધ છે. પછી બંધ પુણ્યનો હોય કે પાપનો હોય એ શુભાશુભ ભાવ પ્રવૃત્તિ વગેરે પર ડિપેન્ડ કરે છે. એમાં પણ વિવેક વધતો જાય એમ પુણ્યનો અનુબંધ સ્ટ્રોંગ થતો જાય. એમાં જેટલી વિવેકની ખામી છે એટલી જે છે ને અનુબંધમાં પણ સાવધ્યતા રહેવાની. પછી સંકિતી છે એને પણ એ મોટે ભાગે પુણ્ય કયું બંધાય? તો કે નિરવધ્ય બંધાય. સંકિતી ધર્માનુષ્ઠાન કરે કે શુભ ભાવ ભાવે ત્યારે એમને પુણ્ય બંધાય, અને એ પુણ્ય મોટે ભાગે નિરવધ્ય હોય, કારણ કે વિવેક જાગૃત છે. આમ છતાં પણ જૂના ચારિત્ર મોનિયન નિકાચિત અમુક ઉદયમાં આવે તો એના કારણે એ શું કહેવાય કે આસક્તિ વગેરેની અંદર ડૂબેલો હોય, અને એના કારણે એના મનને અથવા તો ઉપયોગને એ વિષય કશાયોએ ઘેરેલું હોય. ઉપાદેયતા રૂપે ભલે ના હોય, કારણ કે સંકિતી છે, પરંતુ એને હમણાં ભોગમાં શું કહેવાય કે રાગ છે અત્યંત સારું, અને માટે એને જે શુભ ભાવ જ્યારે પણ થશે ધાર્મિક પ્રવૃત્તિ કરતી વખતે અથવા તો ભાવના ભાવતી વખતે, તો એમાં જે એ શુદ્ધિનું બળ જોઈએ એટલું ઓછું હશે, અને એના કારણે એને એ પુણ્ય બંધાશે કયું? તો કે સાવધ્ય બંધાશે. બરાબર છે. યોગની છઠ્ઠી દ્રષ્ટિ વાળા હોય, જેને સામાન્યથી જોવા જઈએ તો લગભગ કોઈ અશુભ ભાવ થતા નથી, અને માટે એમને નિરવધ્ય પુણ્યાનુબંધી પુણ્ય જ બંધાય. બરાબર છે. એટલે એવા જીવોને સંકેતમાં પણ છઠ્ઠી દ્રષ્ટિ વાળા છે તો એમને એ નિરવધ્ય પુણ્યાનુબંધી પુણ્ય બંધાય. અને એનાથી નીચે છે તો ક્યારેક એમને એ સાવધ્ય પુણ્યાનુબંધી પુણ્ય બંધાઈ શકે, મોટે ભાગે તો નિરવધ્ય બંધાય. અને એમાં પણ સંકેતની હાજરીમાં એ સાવધ્ય પુણ્યાનુબંધી પુણ્ય જે પણ બંધાય એ ક્યારેય પણ નિકાચિત ન બંધાય.
સંકેતની હાજરીમાં બંધાય તો નિકાચિત ન બંધાય. હા, સંકેતની હાજરીમાં જૂનું નિકાચિત સાવધ્ય પુણ્યાનુબંધી પુણ્ય ઉદયમાં આવી શકે. બરાબર છે. તીર્થંકર વગેરેના જે એ ગૃહસ્થવાસમાં એ ભોગ સુખ જે છે એમને એમના ભગવાનના પણ જે ભોગ સુખ છે એને અનર્થદાયક કહ્યા છે. બરાબર છે. તો એમાં પણ એ અનર્થ કેટલું, તો કે માત્ર જે છે ને એમને એ થોડા સમય માટે, જેટલા સમય સંસારમાં રહે, આમ તો આગળ જઈને દીક્ષા લેવાના છે, પણ જેટલો સમય સંસારમાં રહે ત્યારે અવિરતિજન્ય જે પ્રમાદ છે એના કારણે એમનો ત્યાગ પરિણામ રોકાઈ રહેલો છે. એ અપેક્ષા એ છે, બાકી ડાઉનફોલ નથી. બરાબર છે. એટલે ભોગ સુખથી તેમને આત્મ સાધનામાં બીજો કોઈ અનર્થ નથી, કારણ કે ભોગ સુખો એ તેમણે એ પુણ્યને શું કહેવાય કે પુણ્યનો અનુબંધ પાડનાર એ તાત્વિક ધર્મથી એમણે ભોગ સુખો એમને મેળવ્યા છે. એટલે ધર્મથી મેળવ્યા છે, વિવેક સહિત મેળવ્યા છે, અને તાત્વિક ધર્મ એ શુદ્ધ ધર્મને ખેંચી લાવનારો છે. એટલે મોક્ષ માર્ગમાં એમને વિઘ્ન નહીં આવે, ખાલી એટલું જ છે કે વિલંબ થશે, થોડોક શું થશે, એમને વિલંબ થશે. પુણ્યાનું પાપાનુબંધી પુણ્યથી મળતા બધા જ સુખો એ બધા કેવા છે, તો કે હેય જ છે. કારણ કે અનુબંધ પાપનો છે, પછી પુણ્ય હોય તો ઉલટાનું જોરથી પાપ કરાવશે, સંસારમાં રખડાવશે. બરાબર છે. જેમ છે ને ચંદનના લાકડાથી પ્રગટેલો અગ્નિ પણ જે છે ને માણસને પ્રાય બાળે છે. ચંદનનું લાકડું હોય પોતે ચંદન શીતલ છે, પણ એનાથી અગ્નિ પ્રગટાવો તો એ બાળવાનું કામ કરશે. બરાબર છે. હા, એની સાથે જો ચંદ્રકાંત મણીનો સંયોગ હોય તો ન બાળે. બરાબર છે. કેમ કે ચંદ્રકાંત મણીનો એવો પ્રભાવ છે કે અગ્નિ સાથે હોય છતાં પણ જે છે ને વસ્તુને બાળી ન શકે. એટલે પુણ્યાનુબંધી પુણ્યવાળા જીવો જે શું કહેવાય કે સાવધ્ય છે, સાવધ્ય પુણ્યાનુબંધી પુણ્યવાળા જે જીવો છે, એટલે કે એમના જે ભોગો છે, બરોબર છે, એ ભોગો એમને સાવધ્ય હોય કે પછી નિરવધ્ય કોઈ પણ હોય, પણ પુણ્યાનુબંધી પુણ્ય કેવું છે કે પુણ્ય છે એનાથી ભોગ છે, ભોગ છે એટલે એક જાતની આગ તો છે જ, કેમ કે વિકૃતિ જ છે ને, પણ એ આગ સંસારમાં રખડાવનાર નથી, કારણ કે એની સાથે શું છે તો કે ચંદ્રકાંત મણિ જેવો વિવેક સાથે છે. અને જ્યારે પાપાનુબંધી પુણ્ય છે એની પાસે આવો કોઈ ચંદ્રકાંત મણિ નથી. પુણ્ય એ ભલે કદાચ છે ને ચંદન જેવું હોય, પણ સાથે ચંદ્રકાંત મણિ ન હોય તો એ બાળે બાળે ને બાળે. એ જ રીતે આ પણ પુણ્ય સંસારમાં રખડાવશે જો પાપાનુબંધી પુણ્ય છે. બરાબર છે. એટલે ગુણસ્થાનકની બહાર જે રહેલા જીવો છે, એટલે કે મોક્ષ માર્ગની બહાર રહેલા જે જીવો છે, મંદ મિથ્યાત્વી પણ નથી, વિવેક જેનો બિલકુલ જાગૃત થયો નથી, વૈરાગ્યનો અંશ પણ તાત્વિક જાગ્યો નથી, એવા જીવો પુણ્ય બાંધે તો પાપાનુબંધી જ બાંધે. સંકિત પામ્યા પછી એ જીવો છે એ પુણ્યાનુબંધી જ પુણ્ય બાંધે. એની વચ્ચે જે જીવો રહેલા છે, ક્યારેક પાપાનુબંધી ક્યારેક પુણ્યાનુબંધી, ડિપેન્ડ, ક્યારેક જેવી જેની જ્યારે જે છે ને એની જાગૃતિ. બરાબર છે. અને સંકિત છે જેને, એવા જીવોને તો એ નિરવધ્ય પુણ્ય જ બંધાય છે. ક્યારેક જે છે ને પૂર્વના નિકાચિત કર્મના કારણે એનો જયારે ઉદય થાય ને આસક્તિ વગેરે તીવ્ર હોય, કાં તો એવા મોહના ભાવો ઘેરી વળ્યા હોય, તો વિવેક જાગૃત છે એટલે એમને અનુબંધ તો પુણ્યનો પડશે જ, પણ એ પુણ્યાનુબંધી પુણ્ય એ કેવો હશે તો કે સાવધ્ય હશે. એટલે અલ્પ માત્રામાં સાવધ્ય પુણ્યાનુબંધી પુણ્યનો બંધ કરે, બરાબર છે. અને એ બંધ પણ એમને નિકાચિત નથી, કારણ કે વિવેક જાગૃત છે, અનિકાચિત છે. સંકેતી જીવ ભોગો ભોગવે ત્યારે અવિરતિના કારણે એ પાપ જ્યારે બાંધતો હોય એ પાપ પણ પુણ્યાનુબંધી જ રહેવાનું છે. બરાબર છે. કારણ કે એ રુચિરૂપ પરિણામ જે છે ને એનો ત્યાગનું છે, એનું ઢલાન ત્યાગ તરફ છે. બરાબર છે. અને માટે અનુબંધ એમને વિરતિનો પડશે, પવિત્રતાનો પડશે, પુણ્યનો પડશે. નિકાચિત પાપ કે નિકાચિત સાવધ્ય પુણ્ય એ નહીં બાંધે, નિકાચિત પાપ પણ નહીં બાંધે, અને નિકાચિત એ સાવધ્ય પુણ્યાનુબંધી પુણ્ય પણ નહીં બાંધે, નિકાચિત.
બરાબર છે. હવે ઘણા તીર્થંકરો હોય, જેમ દાખલા તરીકે ઋષભદેવ ભગવાન છે, એ અવિરતિની અંદર 83 લાખ પૂર્વ સુધી રહ્યા. બરાબર છે. એ ચારિત્ર મોહનીયની નિકાચના એમણે ક્યારે કર્યું? સંકિત પામ્યા પેલાની અવસ્થામાં કરી. બરાબર છે. અને જો નિકાચના ન થઈ હોય એવું સાવધ્ય પુણ્યનું બંધી પુણ્ય હોય તો નિકાચના નથી થઈ એટલે એમાં એ ચેન્જ થઈ શકે, ટ્રાન્સફર થઈ શકે, એટલે સાવધ્યને નિર્વધ્યમાં કન્વર્ટ કરી શકે. બરાબર છે. પછી તીર્થંકરો એ પછી પોતાના વિવેકથી જે છે ને કરવું હોય તો કરે પણ ખરા, ને ન કરવું હોય તો ન પણ કરે. બરાબર છે. ચારિત્ર મૌનીએ નિકાચિત કર્યું હોય તો એ અવિરતિનો ઉદય થાય, તો એને કારણે એ મોક્ષ માર્ગમાં એ વિલંબ થાય સાવધ્યના કારણે. પણ જો મિથ્યાત્વ મૌનીએ નિકાચિત કર્યું તો જે છે ને પતન જ થાય. નિકાચિત મિથ્યાત્વ મૌનીયનો ઉદય આવે, સાથે અનંતાનુબંધીનો પણ આવશે તો પતન જ થાય. જેમ જમાલી છે તો અનંતાનુબંધી માન કસાય, એને અડ્ડો જમાવ્યો, સાથે મિથ્યાત્વ મૌનીય જે છે ને એ ઉદયમાં આવ્યું, નિકાચિત પડ્યા, એટલે મોક્ષ માર્ગની બહાર નીકળી ગયા. પુણ્યના ભેદો છે એને જે છે ને એ સોનાના અને માટીના સાજા અને ફૂટેલા ઘડાની ઉપમા આપી છે. સમજાય છે? જેમ છે ને કેવું હોય કે સંકેતી જીવ હોય, બરોબર છે, એને નિર્વધ્ય પુણ્યનું બંધી પુણ્ય ઉદયમાં આવે, નિર્વધ્ય. તો એ કેવું છે કે સાજા સોનાના ઘડા જેવું છે. સાજા સોનાના ઘડા જેવું છે એટલે એ ઘડો કંઈક નાખવા માટે કામ પણ આવે, અને વેચવા જાવ તો એની કિંમત પણ ઘણી આવે. બરોબર છે. હવે આ કેવું છે તો કે આને આવી ઉપમા કેમ આપી? કેમ કે એ પુણ્યાનુબંધી પુણ્ય એ વૈરાગ્ય અને વિવેક વગેરે શુદ્ધ ભાવથી યુક્ત એ તાત્વિક ધર્મથી બંધાયેલું છે. બરાબર છે. અને ઉદયમાં આવીને જીવ પાસે તાત્વિક ધર્મ જ કરાવે છે. સોનું પણ પાછું શુદ્ધ છે, એટલે આત્માના વિકાસમાં એ બાધક નથી બનતું, ઉલટાનું એની ગતિને પણ રોકતું નથી, અને આગળ વધવું હોય તો બરાબર સહાય કરી છે. અને આવું નિર્વધ્ય જે છે એ આ રીતે કામ કરે. સાવધ્ય હોય, સંકેતી હોય અને સાવધ્ય પુણ્યાનુબંધી પુણ્યનો ઉદય હોય તો એને એ ફૂટેલા જે છે ને સોનાના ઘડા જેવું કીધું છે. બરાબર છે. એ કોઈ પૂછે છે કે શ્રીપાલ મહારાજાનું એક્ઝામ્પલ એ નિરવધ્ય પુણ્યાનુબંધી પુણ્યમાં લઈ શકાય કે સાવધ્યમાં? તો કે એમનું સાવધ્ય પુણ્યાનુબંધી પુણ્યનો ઉદય છે. બરાબર છે. એટલે રાજ સત્તા વગેરે ભોગવે છે, પરંતુ વિવેકથી ભ્રષ્ટ નથી થયા, એટલે એમને એ સંકેતી છે ત્યારથી એમને એ સાવધ્ય પુણ્યાનુબંધી પુણ્યનો ઉદય છે. બરાબર છે. પછી જ્યારે એ સામાયિક આદિ કરતા હશે ત્યારે એટલા અંશે એમને નિરવધ્ય પુણ્યાનુબંધી પુણ્યનો ઉદય, જેટલા અંશે વીરતી છે. બરાબર છે. બાકી એમાં દેશવીરતીનો જેટલો અંશ છે એટલું જે છે ને એમને એ નિરવધ્યનો ઉદય છે. જ્યારે પૂર્વ નિરવધ્યનો ઉદય તો કોને હોય? તો કે સર્વવીરતીધરને હોય. બરાબર છે. હવે શ્રેણિક મહારાજ છે તો વીરતી ઉદયમાં નથી, દેશવીરતી કે સર્વવીરતી, તો ત્યારે કેવું પડે કે એમને છે કયું? તો કે સાવધ્ય ઉદયમાં છે અને નિર્વધ્ય બિલકુલ ઉદયમાં નથી. ખ્યાલ આવે છે? હવે આપણી વાત ચાલતી કે એ સાવધ્ય પુણ્યાનુબંધી પુણ્ય કેવું છે કે એ ફૂટેલા સોનાના ઘડા જેવું છે, જેની અંદર જે છે ને ભરી નથી શકાતું, એટલે કે ભરવો તો જે છે ને એ નીકળી જાય. તો એ રીતે આપણે જે છે ને વૃત્તિને ધારણ કરવા માટે બહુ સક્ષમ નથી. થોડીક વાર માટે જે છે ને જેમ થોડોક ફૂટેલો હોય તો પાણી નાખો તો થોડીક વાર રહે, પણ થોડું થોડું કરીને નીકળી જાય. એ જ રીતે એ થોડુંક જે ફૂટેલું હોય એટલે શું કે સાવધ્યમાં વચ્ચે વચ્ચે જે છે ને નિરવધ્યનું થોડુંક કામ ચાલતું હોય, એવા પ્રકારનું પુણ્ય જેનું હોય પુણ્યાનુબંધ,
એ સામાયિક વગેરે કરી શકે, થોડી થોડી વૃત્તિને ધારણ કરી શકે, પણ એ બહુ ટકે નહીં. બરાબર, સ્ટ્રેન્થ બહુ ના હોય. હા, પણ સોનાનું છે એટલે વેચવા જાઓ તો એમાં કિંમત ઘણી આવે, અને પાછી એને જો તમે ઓગાળીને સંધાવી દો, રિપેર કરી દો, કાં તો એમાંથી બીજા ઘરેણા વગેરે બનાવો, બરાબર છે, તો એની ચળકાટ પેલા કરતા જે છે ને ગરમ કરીને બનાવે તો ચળકાટ ઓર વધે. તો એ રીતે અહીંયા પણ છે કે જ્યાર સુધી ઉદયમાં છે સાવધ્ય, ત્યાર સુધી કેવું, તો કે એને જે છે ને શું કહેવાય કે બહુ વૃત્તિને ધારણ નહીં કરે પણ કિંમત રહે છે. અને શું કહેવાય કે સાવધ્ય નો ઉદય જેમ પૂરો થયો અને નિરવધ્ય, કેમ કે સંસ્કાર નિરવધ્યના જ પડશે. સાવધ્યની હાજરીમાં પણ સંસ્કાર કોના પડે છે? નિરવધ્યના. એટલે જ્યારે સાવધ્યનો ઉદય પૂરો થશે અને નિરવધ્ય જેમ જ ઉદયમાં આવશે એટલે પેલા કરતા એની ચળકાટ ઓર વધશે, એટલે કે વૃત્તિનો ઉદય થશે, શુદ્ધ ભાવનો ઉદય થશે. એ શુદ્ધ ભાવ છે એ સોના જેવું છે, બરોબર છે, ખ્યાલ આવે છે? એટલે ફૂટેલો હોય તેથી પાણી આદિ વસ્તુ ભરવા માટે જે છે ને બહુ ઉપયોગમાં લઈ શકાતો નથી, પણ સોનાની કિંમત તો એટલી ને એટલી જ રહેવાની. માત્ર તેમાંથી જે છે ને બીજો ઘડો અથવા તો દાગીના વગેરે એ છે ને એ બનાવવામાં એ શું કહેવાય કે ઘડામણ થોડીક નવી લાગે, ખર્ચવી પડે, એટલું નુકસાન થાય, બરાબર છે. એટલે તે અહીંયા પણ જે છે ને એ પ્રમાદ રૂપ થોડુંક નુકસાન થાય, વિલંબ રૂપ નુકસાન થાય, બરોબર છે. બાકી એ નવો બનાવેલો જે છે ને દાગીનો કે ઘડો એ જૂના કરતા વધારે શું કહેવાય કે ચળકાટ કરે, ચકચક કરે, બરોબર છે. એટલે આ જીવને પણ આવું જ બને છે કે આ જીવો દેવલોકના કે મનુષ્યના ઊંચા સુખો ભોગવતા હોય. જો એ સમકીર્તિ જે છે ને દેવલોકમાં ગયો, બરાબર છે, સાવધ્ય ઉદયમાં આવ્યું કે નિરવધ્ય? સમકીર્તિ દેવલોકમાં જાય તો પુણ્યાનુબંધી પુણ્યનો ઉદય છે, સાવધ્ય છે કે નિરવધ્ય? ખ્યાલ આવે છે? સાવધ્ય. સાવધ્ય છે, કારણ કે ત્યાં વૃત્તિના પરિણામ થઈ શકાતા નથી, બરોબર છે. તો આ રીતે એમને દેવલોક કે મનુષ્યના એ ઊંચા સુખો મળે ત્યારે એને સાવધ્ય પુણ્ય જે છે ને એ ઉદયમાં છે, બરોબર છે. અને એના કારણે એટલો વખત એમને અવૃત્તિમાં રહેવું. પરંતુ સોનાના જેવું, બરોબર છે, વૈરાગ્ય અને વિવેક એમનું જાગ્રત છે, જે તેમને ભોગમાં તીવ્ર આસક્તિ નહીં થવાની. આસક્તિ કદાચ હોય પરંતુ તીવ્ર આસક્તિ નહીં થવા દે, એટલે પાપનો અનુબંધ પડવા નથી દેતી, બરોબર છે. સંસ્કારો જે છે ઉપાદેયતા રૂપે પાપના એને નહીં પડે, બરોબર છે. વળી અવિરતિનું જે છે ને શું કહેવાય કે આ સાવધ્ય એ નિકાચિત પુણ્ય ભોગવાઈ જાય, પૂરું થઈ જાય, બરોબર છે. એટલે તુરંત જ જે છે ને કેવું, તો કે એ ચકચકતા નવા ઘડા કે દાગીનાની જેમ પેલા કરતા વધારે એ ગુણનો વિકાસ સાધવામાં જે છે ને એ આગળ વધશે. એટલે મૂળ સોનાના જેવું એ પુણ્યનો અનુબંધ, બરોબર છે, જે અનુબંધ છે ને એ શુદ્ધિ છે. એટલે એ પડેલો હોવાના કારણે આ સાવધ્ય પુણ્ય પણ એમને એટલો સમય એ આત્મવિકાસમાં એ શીઘ્ર ગતિ જે છે ને એને રોકનાર બન્યું, એટલું જ એનું નુકસાન છે, બરોબર છે. જ્યારે પાપાનુબંધી પુણ્ય તો કેવું છે, માટીના ઘડા જેવું છે. પુણ્યના કારણે ટેમ્પરરી જે છે ને થોડુંક સુખ એવું બધું મળે, બરોબર છે. એટલે ઘડી આખો માટીનો ઘડો હોય તેમાં જે છે ને પાણી રહે, બરોબર છે. પણ એવું છે કે ટક્યો પછી ફૂટ્યો, બરોબર છે. એમ તો એની લાઈફ પણ જે છે ને સોનાના ઘડા જેવી ના હોય, એટલે ટકે પણ નહીં બહુ, અને એને વેચો તો પણ બહુ કિંમત ના આવે, અને ફૂટે પછી તો એની વેલ્યુ ઝીરો થઈ જાય, બરોબર છે. એટલે સાજો હોય ત્યારે એ 4-6 રૂપિયાની કે જે પણ હમણાં ભાવ ચાલતો હોય એવી એની કિંમત આવે, મામૂલી કિંમત આવે, બરોબર છે. અને ફૂટ્યા પછી તો તદ્દન નકામું થઈ જાય. એટલે ઔદૈક ભાવનું જે શુભ પરિણામથી બંધાયેલ એ પાપાનુબંધી પુણ્ય છે, એનો ઉદય છે. અને એને એ પાપાનુબંધી પુણ્યનો જે ઉદય છે એ મામૂલી તુચ્છ છે. એટલે શારીરિક સુખો થોડાક સમય સુધી આપે, મામૂલી એ પણ, બરોબર છે. અને આ ભોગો ભોગવાઈ જાય અને પુણ્ય પૂરું થાય એટલે ઘડો ફૂટે અને પછી એની કોઈ કિંમત નહીં. એટલે આ આગળ જઈને જે છે થઈશું તો કે દુઃખની પરંપરા ચાલે. એટલે ખાસ કોઈ જે છે ને એમાં કિંમત વળે જ નહીં. ખ્યાલ આવે છે? હવે આટલી વસ્તુ જે છે ને એ ક્લિયર થવી જોઈએ કે
એ સાવધ્ય પુણ્યાનુબંધી પુણ્ય ની અંદર અમુક જાતની જે છે ને શું કહેવાય કે જ્યારે બાંધ્યું હોય ત્યારે અમુક જાતનું આકર્ષણ બરોબર છે એ ભોગો તરફ એ હોવાના કારણે એ આવા પ્રકારનું પુણ્ય બાંધે છે. સમજાય છે? વૈરાગ્ય પણ હોય, વિવેક પણ હોય, પણ કંઈક એમાં કચાશ છે અને એના કારણે આવું બને છે. એટલે આટલું ધ્યાનમાં રહેવું છે. બરાબર છે. હવે એ પુણ્ય પાપની વાત હજી આગળ કરતા જનરલ વાત ચાલે છે હમણાં, ખાલી ત્રીજી દ્રષ્ટિથી રિલેટેડ નથી, પણ હમણાં જે આપણે વાત કરીએ છીએ એ બધે અપ્લાય થશે. એટલે માટે એ ટોપિકને આપણે હમણાં લીધો છે. ઘણા કેવું માને કે ઇન્દ્રિય છે એ ઇન્દ્રિયોની જે વાસના છે બરોબર છે એ ભોગથી તૃપ્ત થઈ જાય. એટલે ઇન્દ્રિયને જે જોઈએ છે એ તમે આપો એટલે શાંત થઈ જાય. બરોબર છે. અને જો એને ભોગ આપીને શાંત કરવામાં ન આવે તો એ અતૃપ્તિને વધારે જન્મ આપે અને ઘણા અનર્થ થઈ જાય. બરાબર છે. તો પછી એ પુણ્યથી મળેલા ભોગોને શા માટે ન ભોગવવા? તો એની માટે એ ગ્રંથકાર ભગવંત એ શું કહે છે કે સંસારના ભોગો એ દુઃખમાંથી પેદા થાય છે, અતૃપ્તિ રૂપ દુઃખમાંથી પેદા થાય છે. બરાબર છે. એટલે દુઃખ મૂલક છે, મૂળમાં દુઃખ છે. બરાબર છે. જેને દુઃખ નથી એને ભોગ જોઈએ છે. ભોગો પોતે દુઃખરૂપ છે કારણ કે એને ભોગવવામાં દુઃખ છે અને એનું ફળ પણ દુઃખ છે. બરાબર છે. દુઃખમાંથી પેદા થઈ તો વાંધો નથી, દુઃખરૂપ હોય તો પણ વાંધો નથી, પણ ફળરૂપે પણ દુઃખ આવતું હોય તો પછી ગડબડ થઈ જાય. બરાબર છે. કે ભાઈ છે ને દુઃખ વેઠીને એને ભોગવી લીધું, શાંત થઈ ગયા, પછી હવે વાંધો નથી, એવું હોય તો પણ આપણે જે છે ને ચલો એકવાર ચલાવી લઈએ કે ચલો પૂરું તો થયું ચેપ્ટર, પણ એવું નથી. બરોબર છે. એ સંસારના જે સુખો છે બરોબર છે, મેન તો ઇન્દ્રિયોના જે તોફાનો છે એ સુખને ભોગવતા પહેલા અતૃપ્તિનું દુઃખ વેઠવું પડે છે. બરોબર છે. એ શરીર હોય કે ઇન્દ્રિય હોય કે મન હોય બરોબર છે, એ જ્યાર સુધી અતૃપ્ત ન હોય ત્યાર સુધી એને જોઈતી વસ્તુ આપવાથી એને સુખ નહીં મળે. એ નિયમ છે. ખ્યાલ આવે છે? શરીર ઇન્દ્રિય કે મન જ્યાર સુધી અતૃપ્ત નથી, દુઃખી નથી, બરાબર છે, સ્ટ્રેસમાં નથી, ડિમાન્ડમાં નથી, એની કોઈ ડિમાન્ડ નથી, ત્યાર સુધી એને એની જોઈતી વસ્તુ, આમ તો જોઈતી ત્યારે જ કહેવાય જ્યારે ડિમાન્ડ હોય. બરોબર છે. એટલે સામાન્યથી જેને ભોગો કહેવાય શરીર ઇન્દ્રિય કે મનના, એને આપો તો ખુશ થાય એવો નિયમ નથી. એને જોઈએ છે ત્યારે આપો તો ખુશ થાય. જોઈએ છે એનો મતલબ ડિમાન્ડ છે. બરોબર છે. એટલે અતૃપ્તિ છે. જ્યાર સુધી અતૃપ્તિ નથી ત્યાર સુધી એને ભોગો આપો એને છે ને ખુશી નહીં થાય. ખ્યાલ આવે છે? એ નાનો બાળક હોય એને છે ને પૈસાની કિંમત એને ન હોય અને પૈસાને ઢગલો કરીને આપો તો જે છે ને વેર વિખેર કરી નાખે, કાં તો ફાડી નાખશે, કાં તો એના ઉપર જે છે ને ABCD લખવા માંડશે. ખ્યાલ આવે છે? પૈસો જે છે ને કોનો વિષય છે? શરીર ઇન્દ્રિય કે મન? પૈસા છે કોનો વિષય છે? મનનો વિષય છે. બરોબર છે. એટલે જ્યાં સુધી મનમાં પૈસાની કિંમત નથી ત્યાં સુધી જે છે ને, અને જ્યારે કિંમત જન્મી જાય છે, મોટો થાય ત્યારે એ જ પૈસાની વેલ્યુ થાય. બરાબર છે. એટલે નાનપણમાં પૈસાની અતૃપ્તિ નહીં હોવાના કારણે પૈસો કેટલો પણ આપો બરોબર છે, એને તૃપ્તિ મળશે કે? મોટા લોકોને પૈસાજન્ય જે તૃપ્તિ હોય છે એવી એ બાળકને મળશે? ના. બરોબર છે. મોટો થયો એટલે અતૃપ્તિ જાગી કે ભાઈ જે છે ને આટલું આટલું જોઈએ પછી મળે તો ખુશ થાય. એટલે શરીરમાં પણ એવું છે, ઇન્દ્રિયમાં પણ એવું છે ને મનમાં પણ એવું છે. ઘણી વાર આપણે દ્રષ્ટાંતો લઈ લીધા છે એટલે ફરીથી આખું રિપીટ નહીં કરું. બરોબર છે. એટલે જેમણે અતૃપ્તિનું દુઃખ વેઠ્યું હોય એવા જીવને
ભોગ સામગ્રી જ્યારે મળે, અતૃપ્તિ દૂર થવાથી, બરોબર છે, આમ તો અતૃપ્તિ જે છે ને દૂર થઈ એ પણ ટેમ્પરરી થઈ છે, એને લાગે કે ગઈ, બરોબર છે, એટલે ગઈ એવું જે લાગે છે એક ભ્રમ છે એક જાત. ઘણી વાર તો એવું બને કે જે છે ને આ ફરીથી મારે અતૃપ્તિ જાગવાની છે એવું ખ્યાલ પણ છે, છતાં પણ જે છે ને એ ભ્રમ વસ્તુ એવી છે ત્યારે કે એ બધું ભૂલાવી દે, એટલે દૂર થવાનું એને ભ્રમ થાય છે. અને ક્ષણવારનો જે સુખનો જે આભાસ છે, બરોબર છે, એ આભાસ પણ કહેવાય. એને સુખનો આભાસ એટલા માટે કહીએ છીએ કારણ કે સુખ નથી, માત્ર અતૃપ્તિનું દુઃખ દબાઈ ગયું છે, બરોબર છે, ગયું પણ નથી. તે સુખ વાસ્તવિક નથી, માત્ર આભાસ રૂપ જ છે, કારણ કે તેનાથી અતૃપ્તિ મૂળમાંથી નાશ નથી પામી. સમજાય છે? શરીરેન્દ્રિય મનના જેટલા પણ ભોગો છે અનંતવાર ભોગી આવ્યા છતાં પણ જેટલે એને દબાવ્યું હતું ને એ પણ બધું પાછું ઉછળીને બારે આવી જ ગયું છે, એટલે મૂળમાંથી નાશ પામ્યો જ નથી, એ અતૃપ્તિ ગઈ જ નથી, બરોબર છે. જે તૃષ્ણા ગઈ છે, શાંત થઈ છે, એટલે કે દબાય છે, બરોબર છે, એના કરતા બળવત્તર, મજબૂત, બળવાન એવી બીજી તૃષ્ણાઓ જે છે ને એ મુક્તિ જાય છે સંસ્કાર રૂપે. ખ્યાલ આવે છે? કેમ કે એમાં રતિ થઈ, રાગના સંસ્કાર બંધાયા અને નિમિત્ત મળતા ફરી ફરી ઉદયમાં આવશે. જેમ એક ખભા પર મૂકેલો જે છે ને વજનનો ભાર થોડીક વાર થાય, થાકી જાય, બીજા ખભા પર મૂકે અને થોડુંક રિલેક્સ જેવું લાગે, બરાબર છે. એટલે ભાર અહીંથી ત્યાં, ત્યાંથી અહીંયા ફેરવવામાં આવે અને હળવાશનો અનુભવ થાય. બોલો, દુઃખ ગયું કે એટલું ને એટલું જ છે? દુઃખ ગયું કે એટલું ને એટલું જ છે, બરોબર છે. એટલે એક ખભો જે છે ને એ હળવો થયો, પણ બીજો ખભો એટલો જ ભારે થયો છે, બરોબર છે. એટલે વાસ્તવિક રીતે એ ભાર ગયો જ નથી. અને અહીંયા આત્માની હાલત તો એવી છે કે એ કર્મો કર્યા કરે અને કર્મનો જે છે ને જથ્થો આત્મા ઉપર વધ્યા કરે. બોલો, ભાર એટલો જ રહ્યો કે વધ્યો? છતાં પણ એને જે છે ને એ ભ્રમના કારણે સુખ મળ્યું, તૃપ્તિ થઈ એવું બધું લાગે છે, બરોબર છે. એટલે વાસ્તવિક રીતે જીવ ઉપરથી વજનનો બોજ ઓછો થતો નથી, માત્ર ખભાની ફેરબદલી થાય છે, ત્યાં તો વજન વધ્યા કરે છે પાછું, બરોબર છે. એ રીતે ભોગ સામગ્રીમાં પણ શું થાય છે કે એક ઈચ્છા શાંત થતી દેખાય, બરોબર છે, પણ બીજી જે છે ને ઈચ્છા ઘણી વાર તો એના કરતા બળવાની ઈચ્છા અથવા તો ઘણી બધી ઈચ્છાઓ એ ઊભી થાય અને જીવને નવું પાછું અતૃપ્તિનું દુઃખ ઊભું થાય અને ચાલ્યા જ કરે, બરોબર છે. એટલે મૂળમાંથી એ દૂર થતું નથી, માત્ર જે છે ને આમથી આમ થયા કરે અને પાછા ઘણી તો જે છે ને એવી ઈચ્છા હોય ક્યારેય ન કરી હોય એ જીવનમાં એ ફરીથી જે છે ને એટલે એને થયા કરી, અથવા તો વધીને એ શું કહેવાય કે એનો બોજો વધારે આત્માનો દુઃખ રૂપે. એ જે ભોગ ભોગવાય છે ને તેની અસર એ મન ઉપર પડે છે, જે ભોગો ભોગવાય છે એની અસર મન પર પડે છે. કોઈ પણ ભોગની પ્રવૃત્તિ જો ઉપયોગપૂર્વક કરવામાં આવે, બરાબર છે, જાગૃતિમાં અને એમાં પણ રસ લઈને કરવામાં આવે તો આત્મા પર એ ભોગના સંસ્કાર પડે છે, અને એ જ સંસ્કાર દ્રઢ થાય તો વાસના કે સંજ્ઞા રૂપે બને, બરોબર છે. જે ખાવાના સંસ્કાર એકદમ રૂઢ થઈ જાય, એકમેક થઈ જાય, આહાર સંજ્ઞા બની જાય. રૂપ આદિ જોવાના કે સ્પર્શ આદિના જે સંસ્કાર છે મૂળ એ રૂઢ થાય તો મૈથુન સંજ્ઞા બને. ખ્યાલ આવે છે? પછી એ ચિંતિત થવાના સંસ્કાર જો અત્યંત મજબૂત થાય તો ભય સંજ્ઞા બને, બરોબર છે. એ ભેગું કરવાના સંસ્કાર મજબૂત થાય તો પરિગ્રહ સંજ્ઞા બને, બરોબર છે. એ બધા એ જીવોના દુઃખનું મૂળ, બરોબર છે, અનાદિકાળના આવા અનાદિકાળની આવી સંજ્ઞાઓ છે, બરોબર છે. આમ ઇન્દ્રિયોની વાસના એ ભોગથી તૃપ્ત નથી થતી, બરોબર છે, પરંતુ વધારે બેકે છે, બરોબર છે. ભોગ છે ને એ અગ્નિમાં પાણી નાખવા જેવું નથી. અગ્નિમાં શું કહેવાય ઘાસલેટ કે એ ડીઝલ કે પેટ્રોલ નાખવા જેવું છે. આમ ઘણી અગ્નિ હોય ને એમાં જોરથી પેટ્રોલ નાખીએ ને તો થોડીક અગ્નિ ઓછી થાય, 1 સેકન્ડ માટે, પછી શું થાય? ફોર્સ આવે એટલે એનો હા, પછી ફટ કરીને જે છે ને ભડકો થાય. તો અહીંયા પણ ભોગ પણ છે
એક ક્ષણિક જે છે ને દબાય અને પછી જે છે ને પાછી ભડકે છે, અને આવું ભોગનું સ્વરૂપ છે. એ આગમાં ઘી વગેરે એટલે ફ્યુલ નાખીએ તો એ આગ જેમ વધે છે, ટેમ્પરરી એમ લાગે કે ઓલવાઈ ગઈ, શાંત થઈ ગઈ, પરંતુ એવું નથી. એ અંદરમાં તો જે છે ને એની શક્તિ હજી બળવાન થાય છે. ભોગની પ્રેક્ટિસ જેમ જેમ થાય એમ એમ એ શું કહેવાય કે ભોગના સંસ્કાર મજબૂત થાય, અને પછી તો જે છે ને એ અનએન્ડિંગ જેવું થઈ જાય. તમે પોતે એનો અંત ન લાવો જ્યાં સુધી, ત્યાર સુધી એનો અંત થશે જ નહીં. પર્પઝફુલી એનો અંત લાવવા માટે મહેનત કરવી પડે, દર્શન જ્ઞાન ચારિત્રને એ દિશામાં લગાવવા પડે. એના વગર આપમેળે થઈ જાય એવું ક્યારેય બનશે નહીં. બરાબર છે. એ સંસારમાં પાછે કેવું છે કે પુણ્ય પાપની પણ ગણતરી એ પુણ્ય પાપ કે અને સુખ દુઃખ એનું ચક્ર જે છે ને ચાલ્યા છે. પુણ્ય પાપ થી સુખ દુઃખ અને સુખ દુઃખ થી પાછા નવા પુણ્ય પાપ, આ રીતે ચાલ્યા જ કરે. એ અમુક અમુક પુણ્ય પ્રકૃતિ અને પાપ પ્રકૃતિ જે છે ને સાથે બંધાતી, ખ્યાલ આવે છે? અમુક અમુક પુણ્ય પ્રકૃતિ અને પાપ પ્રકૃતિ સાથે બંધાય. એ 10મા ગુણ સ્થાનક સુધી એ જે ધ્રુવ બંધી એટલે કે નિયત બાંધવા વાળી જે છે ને પ્રકૃતિ એ જે હોય છે તે પાપ પ્રકૃતિનો પણ બંધ ચાલુ જ છે. 10મા ગુણ સ્થાનક સુધી જે છે ને જે ધ્રુવ બંધી પ્રકૃતિઓ છે કે ભાઈ બંધાય જ, બરોબર છે, એ પાપ પ્રકૃતિ બંધાય જ છે ને. 11મા ગુણ સ્થાનક પછી કોઈ જે છે ને 11મા ગુણ સ્થાનક કે એના પછી કોઈ પણ પાપ પ્રકૃતિ બંધાતી નથી નવી. 10મા ગુણ સ્થાનક સુધી એ પાપ બંધાય છે, બરોબર છે. એટલે ત્યાં પણ એ પુણ્યના બંધની સાથે પાપનો બંધ એ ચાલુ જ છે. હા, એટલું ખરું ઉપરના ગુણ સ્થાનકમાં એ પુણ્ય બંધાવાની તાકાત વધારે અને પાપ બંધાવાની તાકાત ઓછી. નીચેના ગુણ સ્થાનકમાં જેમ જેમ નીચે આવો એમ એ પાપનો બંધ ઘણો અને પુણ્યનો બંધ ઓછો એ રીતે બનશે. અલ્પ પ્રમાણમાં એ પુણ્યનો બંધ હશે, કાં તો એમાં જોર નહીં હોય, બરોબર છે. એટલે આ રીતે બને. ઇન જનરલ વાત ચાલે છે, બરોબર છે. હવે એમાં એ નરક ગતિ પ્રાયોગ્ય પાપ બંધ કરવો હોય, બોલો, નરકના દુઃખોને બંધ કરવો હોય તો સાથે બીજું ઘણું પુણ્ય બાંધવું પડે. જેમ પંચેન્દ્રિય જાતિ, એ વૈક્રિય શરીર, નામ, કર્મ વગેરે પુણ્ય બંધ પણ કરવો પડે, અને એ પણ નાનું સનું પુણ્ય નથી. પંચેન્દ્રિય જાતિ એટલે તમે વિચાર કરો કે એક ઇન્દ્રિય વગેરે જે છે ને 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, અસંગની પંચેન્દ્રિય, બરોબર છે. એના કરતા એ આગળનું જે છે ને પુણ્ય બાંધવું પડે નરકમાં જવા માટે, પણ બાંધવું પડે કે નહીં, બરોબર છે. વૈક્રિય શરીર પણ જેવા તેવાને ન મળે. એટલે એનાથી ખ્યાલ આવે કે એકલી જે છે ને પાપ પ્રકૃતિઓ બંધાતી નથી ક્યારેય પણ, પુણ્ય પ્રકૃતિઓ સાથે બંધાય છે. એ પુણ્યની સાથે પાપ, પાપની સાથે પુણ્ય એ 10મા ગુણ સ્થાનક સુધી બંધાતું જ હોય છે, બરોબર છે. એક વાત છે ખાસ ધ્યાનમાં રાખવા જેવી કે એ શું કહેવાય કે ઊંચા પ્રકારનું પાપ બાંધવા માટે એવા ઊંચા પ્રકારનું પુણ્ય પણ બાંધવું પડે, બરોબર છે. એની જરૂર જ પડે. એ બુદ્ધિશાળી સમર્થ એ માણસ હોય ને, બુદ્ધિવાળો માણસ હોય, એ જેવું મજબૂત પાપ બાંધી શકે એવું નબળા જીવો એકેન્દ્રિય વગેરે બાંધી શકે ખરા? પ્લાનિંગ પૂર્વક, ઈરાદા પૂર્વક, પર્પઝફુલી એ પાપ કરવું હોય તો જેની પાસે એ પંચેન્દ્રિય પણ, પછી સ્વસ્થ શરીર, પછી એ મનની તાકાત, પછી એ બુદ્ધિ, એ જ્ઞાન, ચતુરાઈ, એ બધું જેની પાસે હોય એ જ બાંધી શકે ને. મોટા પાપ કોણ કરી શકે? એ પાપ બાંધવા માટે પણ જે છે ને એ ઘણું પુણ્ય લાગશે, અને ઊંચા પ્રકારનું પાપ ભોગવવા માટે પણ ઘણું પુણ્ય લાગશે. ખ્યાલ આવે છે? એટલે નરક ગતિ પ્રાયોગ્ય પાપ એ એકેન્દ્રિય વગેરે જીવો નહીં બાંધી શકે, પંચેન્દ્રિય જીવો જ બાંધી શકશે, બરોબર છે. અને એ જ રીતે પાપનો ઉદય છે. હવે ઉત્કૃષ્ટ દુઃખ વેઠવું છે, બરોબર છે. બોલો, એ નરકમાં વધારે દુઃખ કે નિગોદમાં? દુઃખ કેમાં વધારે, નરકમાં કે નિગોદમાં? તો શાસ્ત્રમાં કીધું કે અપેક્ષા નિગોદમાં, અપેક્ષા નરકમાં.
તો નિગોદમાં કઈ અપેક્ષા અને નરકમાં કઈ અપેક્ષા? જો દુઃખની ક્વોન્ટિટી જોવા જશો તો નિગોદની સૌથી વધારે છે. એક પલકારામાં 17.5 ભવ કરવા પડે, બરોબર છે. એમાં 17.5 વાર એ પલકારો પણ ન લો ને, તમે 48 મિનિટ પણ લો ને, ચલો ને, એટલામાં પણ 17.5 ભવ જો કરવા પડતા હોય, બરોબર છે. એમ તો ક્ષુલ્લક ભવમાં પેલું છે જ, પણ ખાલી કહું છું. તો એમાં જન્મ ને મરણનું જે છે ને દુઃખ જ કેટલું થઈ જાય. દુનિયામાં સૌથી વધારે દુઃખ કયું છે? મરણનું છે ને. સૌથી મોટું દુઃખ કયું છે? મરણનું છે. કેમ કે આખા આત્મ પ્રદેશોને છૂટા પાડવા હોય, બરોબર છે, તેમાં દુઃખ કેટલું થાય? ખ્યાલ આવે છે? અનંતા પૂતગલોથી જુદા પડવું, એનામાં એ ઘણું બળ લાગે અને એમાં દુઃખ ઘણું થાય. ખ્યાલ આવે છે ને? આ વેક્સિંગ કરવામાં, વાળ ખેંચવામાં આટલું થતું હોય તો એક મેઘ જે છે ને, શું કહેવાય? એ આત્મ પ્રદેશો થયા હોય અને એને છૂટા પાડવા અને ફટફટ જે છે ને પાછું નવું શરીર બનાવવું, એ બધામાં પણ કેટલી તાકાત બધું લાગે અને એમાં જે છે ને કેટલું દુઃખ. એટલે નિગોદના જીવને ઘણું દુઃખ છે. બોલો સારિકાબેન. પ્રણામ ગુરુજી. એટલે નાનો નિગોદમાં જીવ નાના હોય તો એમને ઓછી તકલીફ થાય જીવ નીકળતા, એવું કઈ હોય? એવું નથી. એક વાત સમજો, કારણ કે આત્મ પ્રદેશો વધારે હોય તો આત્મ પ્રદેશો તો બધાના સરખા જ નાનામાં હોય. બી સેમ જ હોય. બધા જીવોના આત્મ પ્રદેશો તો એટલા જ છે. ખાલી શરીર નાનું મોટું છે. નાના હોય તો જલ્દી નીકળી જાય. ના એવું કઈ નથી. શરીર નાનો હોય તો જલ્દી બહાર નીકળી જાય. એવું કઈ નથી. એમાં પણ જે છે ને અનંતા પરમાણુઓ જોડાયેલા છે. ભૂતગળ એ પરમાણુ તો ઠીક છે, અનંતા પરમાણુના જથ્થાઓ જોડાયેલા છે, સ્કંધો. એટલે જલ્દી નીકળી જાય એ તો અહીંયાથી પણ નીકળતા એક જ સમય લાગે અને ત્યાંથી પણ નીકળતા એક જ સમય લાગે. પરંતુ એ આખો શરીર જે છે ને છૂટો પડે આત્માથી એટલે વેદના પીડા તો અપાર જ થાય, બરોબર છે. આપણું શરીર જે છે એ મોટું છે અને વધારે સ્થૂળ છે, એટલી જ વાત છે. બાકી બહુ કઈ ફરક ના પડે. વિશાલભાઈ, આ તો કેવું થયું કે હાથી છે એને જે છે ને વધારે પીડા થવી જોઈએ અને આપણે ઓછી થવી જોઈએ, એવું નથી. બોલો વિશાલભાઈ, આપણે નિગોદના જીવોને પણ જ્ઞાનનો અવકાશ બહુ ઓછો હોય છે ને, તો એ લોકોને ખ્યાલ જ નહીં આવતો હોય કે જન્મ મરણનો કદાચ. એટલે સાવ ખ્યાલ ના આવે એવું નથી, પણ એમની સંવેદન શક્તિ આપણા કરતા ઘણી ઓછી હોવાના કારણે, જેમ સમજો કે કોઈ માણસ છે ને એ જાગતો મરે અને સૂતો મરે, પીડા બંનેને થાય, પણ શું કહેવાય કે જ્ઞાન ઓછું થાય. સમજાય છે ને? અને એ જ્ઞાન ઓછું થવાના કારણે જે છે ને પીડાનો અહેસાસ ન થાય વધારે. પીડા થવી અને પીડાનો અહેસાસ થવો બેમાં ફરક છે. ખ્યાલ આવે છે? બરોબર. જેમ છે ને એ તમને બેહોશ કરીને ઓપરેશન કરે અને જાગતો રાખીને ઓપરેશન કરે તો બંનેમાં પીડા તો સરખી જ રહેવાની ને, પણ અહેસાસ જાગૃતિમાં વધારે થાય. કેમ કે તમને તમારો ઉપયોગ ત્યાં છે અને આમને ઉપયોગની મંદતા હોવાના કારણે, કારણ કે ચૈતન્ય શક્તિ એ ઓછી જાગૃત હોવાના કારણે એમને પીડા ઘણી છે. નરક કરતા નિગોદના જીવોને પીડા કેટલી છે તો કે અનંત ગણી કહીએ તો પણ ચાલે, અથવા તો અસંખ્ય ગણી, એક્ઝેક્ટ ન કહી શકું તો પણ ઓછામાં ઓછી અસંખ્ય ગણી તો હશે જ. કેમ કે નરકનું આયુષ્ય હવે 10,000 વર્ષનું મિનિમમ છે, બરોબર છે. અને એમાં મરવાનું કેટલા વખત? તો એક જ વખત. મરણાંત દુઃખો આવે પણ મરવાનું એક જ વખત આવે. જ્યારે નરકનું એક આયુષ્ય પૂરું થાય એટલામાં તો જે છે ને નિગોદના તો અસંખ્ય ભવો થઈ, બરોબર છે. એટલે આમ અસંખ્ય ગણું કહીએ તો ચાલે, બરોબર છે. નવું શરીર બનાવવા માટે પણ જે છે ને એ ઘણું દુઃખ વેઠવું પડે અને શરીરમાંથી નીકળવામાં તો જે છે ને એના કરતા કંઈક ઘણું વેઠવું પડે અને સતત ચાલુ હોય. બોલો નિગોદમાં આપણે અનંત કાળથી હતા, અનાદિકાળથી અનંત
કાળ સુધી રહ્યા ત્યારે એ જે છે ને આમ જોવા જઈએ તો બીજું કઈ કામ જ નહોતું, જન્મવાનું ને મરવાનું, શરીર બનાવવાનું ને મરવાનું, આટલું જ કામ હતું. અને સતત ચાલ્યા કરે. કેટલું દુઃખ વેઠીને આવ્યા છે, બરોબર છે, નરક કરતા કઈક ગણું વધારે, અને સતત પાછું, બરાબર છે. કેમ કે એની કોઈ લિમિટ નથી. ગોદમાં છે ને જેમ એકેન્દ્રિયપણાની લિમિટ હોય એટલે બીજા બધા, પણ આ નિગોદની જે છે ને એનું કોઈ જે છે ને વેલિડિટી છે જ નહીં. અનંતકાળ રહેવું હોય તો રહી શકાય. ખાલી એ છે કે તમને શું કહેવાય કે પર્પસફુલી જાગૃતિ પૂર્વક તમે હાય હોય કરો એવા દુઃખ આપવા હોય તો એ નિગોદ કામ ના આવે, નરકમાં મોકલવું પડે. સમજાય છે ને? એ નરકના જીવો એ છે ને પેલાથી જ ભયભીત થઈ જાય. એને અવધિ જ્ઞાન આપી દીધું. નરકના જીવને શું આપી દીધું? મરણાંત દુઃખો આવે એટલે અવધિ જ્ઞાન આપે એટલે એ જોએ કે ભાઈ જે છે ને હવે કયું દુઃખ આવવાનું છે, કોણ આવવાનું છે મારવા માટે કે શું છે, પેલાથી ભયભીત થઈ જાય. અને એ બધા દુઃખોને જે છે ને બરાબર નિહાળી શકે, બરાબર છે. એ એકદમ જ શું કહેવાય કે ભયભીત અધિક થાય એના માટે 5 ઇન્દ્રિય આપી દીધી, બરાબર છે. પછી એ એસ્કેપ કરવા માટે જે છે મહેનત કરી, પણ એસ્કેપ કરી ન શકે અને હજી વધારે એમાં પણ જે છે ને ભયભીત થવા માટે મન આપી દીધું વિચાર કરવા માટે, બરાબર છે. એટલે એ મરવાના વિચાર કરવા માટે, પછી શું કહેવાય કે ભાગવાના વિચાર કરવા માટે, આમ કરવું તેમ કરવું એના વિચાર માટે, સામેવાળા ઉપર ગુસ્સો વધારે કરવા માટે, બરાબર છે, અંદરથી બળતરા થાય ગુસ્સો કરે તો. એટલે પ્રત્યક્ષ દુઃખ એકદમ જ શું કહેવાય કે એ સંવેદન રૂપે વધારે બેઠવું હોય તો પંચેન્દ્રિયપણું, એમાં પણ સંઘની પંચેન્દ્રિયપણું જોઈએ, બરોબર છે. એ અને શું કહેવાય કે આવી ક્ષેત્રકૃત વગેરે વેદના માટે જે છે ને આ બધું સાધન લાગે. એટલે એ વ્યક્ત દુઃખ તરીકે આમ કહી શકાય તો નરકની અંદર નિગોદ કરતા વધારે દુઃખ છે. ખ્યાલ આવે છે બે અપેક્ષા? એકચ્યુઅલી દુઃખ નિગોદમાં વધારે છે અને નરકમાં ઓછું છે એના કરતા, છતાં પણ નરકમાં એ આના કરતા કેમ વધી જાય કે જાગૃત છે. ખ્યાલ આવે છે ને? પેલું બેભાન જેવું છે, હજી તો જન્મ્યો છે ને જે છે આંખ બંધ થઈ ગઈ એના જેવું થયું. આ તો થયું ને કે જે ભાઈ હોશ કોમામાંથી જસ્ટ હોશમાં આવવા ગયો ત્યાં મરી ગયો, એના જેવી વાત થઈ, બરાબર છે. એટલે પુણ્ય એ પંચેન્દ્રિયપણું આ બુદ્ધિ વગેરે જોઈએ એ વધારે પુણ્ય હોય તો વધારે દુઃખ ભોગવી શકે. ઘણા તો માણસોનું દુઃખ પણ જે છે ને નિગોદના જીવો કરતા વ્યક્ત રૂપે વધારે હોય, બને કે નહીં? કેમ કે સતત ભયમાં રહેતા હોય એટલે પુણ્ય પ્રકૃતિઓની જરૂરત વધારે પાપને વેઠવા માટે ત્યાં લાગશે. એ પાપના ઉદયનું કાર્ય એ જીવને દુઃખ આપવાનું છે. પાપનો ઉદય સફળ ક્યારે કહેવાય? એ જો જીવને દુઃખ આપે તો. અને તે એ દુઃખોને અનુભવવા માટે બુદ્ધિ, લાગણી, સંવેદન શક્તિ તીવ્ર જોઈએ. આ બધું પુણ્યના ઉદયથી મળે, બરોબર છે. બોલો, અધિક બુદ્ધિ પુણ્યના ઉદયથી મળે ને. લાગણીઓ અનુભવવા માટે પણ જે છે ને એ સંવેદન શક્તિ જોઈએ, બરોબર છે. બધું જે છે ને પુણ્યના ઉદયથી મળે. અને નિગોદનું દુઃખ નરકના દુઃખ કરતા એ ઘણું વધારે છે, પરંતુ એ એમને સંવેદન શક્તિ એકેન્દ્રિય હોવાના કારણે ઘણી અલ્પ છે, બરાબર છે. એમ તો જ્ઞાન શક્તિ પણ અલ્પ છે, સંવેદન શક્તિ પણ અલ્પ છે, જાગૃતિ પણ અલ્પ છે. એ ક્ષયોક્ષમ કરવા માટેની પુરુષાર્થ શક્તિ માટેના જે છે ને તક કે સ્કોપ પણ બધું બહુ જ અલ્પ છે એમને માટે. એટલે શું કહેવાય કે એક જાતનું અવ્યક્ત દુઃખ જ, વ્યક્ત દુઃખ નથી. અને નરકના જીવો છે એને 5 ઇન્દ્રિયો, મન, અવધિ કે વિવંગ જ્ઞાન, પછી જાતિ સ્મરણ જ્ઞાન, આ બધી શક્તિઓ એ હોવાના કારણે એમને દુઃખનું ભાન ઘણું છે, એટલે વ્યક્ત છે. એટલે માટે એ ઘણા શું કહેવાય કે રીબામણ એમને ભોગવવી પડે. એ અપેક્ષા નિગોદ કરતા નરકનું દુઃખ જે છે ને એ ઘણું વધી જાય. એટલે આમ
પાપને બાંધવા કે ભોગવવા માટે, બરોબર છે, પાપને બાંધવા માટે પણ અધિક પાપ બાંધવા માટે અધિક પુણ્યનો ઉદય સહકારી બનશે, અને અધિક પાપ ભોગવવા માટે પણ અધિક પુણ્યનો ઉદય સહકારી બનશે. બરોબર છે. એટલે એ પાપને બાંધવા કે ભોગવવા માટે જે શક્તિઓની જરૂર છે તે પુણ્યના ઉદયથી મળતી હોવાના કારણે એવા પ્રકારનો પુણ્યનો ઉદય ત્યારે અવશ્ય હોય છે. બરોબર છે. એટલે સંસારનું સુખ છે એ કર્મના ઉદયથી જન્ય છે. બરોબર છે. કર્મનો ઉદય કેના કારણે છે? તો કે પાપ ને પુણ્ય રૂપે હંમેશા મિશ્રિત હોય છે. કર્મનો ઉદય પાપ ને પુણ્ય રૂપે જે છે ને મિશ્રિત હોય છે. એટલે સંસારનું સુખ હંમેશા એ દુઃખથી મિશ્રિત હોય છે. જેમ પાપ પુણ્ય સાથે હોય ત્યાં સુખ દુઃખ પણ સાથે હોય. બરોબર છે. હા, એટલું છે કે ઘણી વાર સુખ ઘણું હોય ત્યારે તેની સાથે જે છે ને દુઃખ એ અલ્પ પ્રમાણમાં હોય એવું બને, અને માટે નજરમાં ન આવે. બરોબર છે. અને જ્યારે શું કહેવાય કે દુઃખ ઘણું હોય તેની સાથે અલ્પ પ્રમાણમાં સુખ પણ હોય, પણ એ પણ એ નજરમાં ન આવે. એ ઘણા વધારે પુણ્યશાળી વ્યક્તિઓ હોય, બરોબર છે, અને એને એ ઉદયમાં પાપ ન હોય એવું નથી, પણ અલ્પ માત્રામાં હોય એટલે દેખાય નહીં. બરોબર છે, નજરમાં ન આવે. બાકી ચાલુ જ છે. એ ભાવ તીર્થંકર હોય, વિચરતા ભગવાન છે, કેવલ જ્ઞાની, એમને પણ એકલો પુણ્યનો ઉદય છે એવું નથી. બરોબર છે. એમને પણ ભૂખ તરસ વગેરે લાગે છે. એ અસરતાનો ઉદય તો છે જ. બરોબર છે. અને કેટલાક તીર્થંકર તો કેવા કે શ્યામ વર્ણ વગેરે હોય, એ પણ અશુભ પ્રકૃતિ છે, એનો ઉદય છે, પરંતુ તેઓને ઉચ્ચ પ્રકારની બીજી અનેક પ્રકૃતિનો ઉદય હોવાના કારણે એમાં આ પ્રકૃતિ દબાઈ જાય અને શુભમાં ખપી જાય. બરોબર છે. એટલે આ અશુભ પ્રકૃતિઓ એ અશુભ રૂપે રહેતી નથી પછી. બરોબર છે. કહેવાય છે એ એટલે છે બની જાય શુભ, પણ બાકી રિયલ ફોર્મમાં જોઈએ તો એ અશુભ જ છે. બરોબર છે. જેમ એક ઘડો હોય ને એની અંદર લીમડાનો રસ ઘણા સમય માટે ભર્યો હોય, તો એ ઘડો પણ જે છે ને લીમડાના રસથી વાસિત થઈ ગયો. હવે એ લીમડાનો રસ કાઢી નાખીએ એમાંથી અને એકદમ ખાલી કરીને એકદમ ધોઈ નાખીએ, બિલકુલ લીમડાનો રસ ન રહે. પછી એમાં શેરડીનો રસ નાખી, બરોબર છે, અને બીજો એક ઘડો છે એ તાજો તાજો ઘડો છે, એમાં શેરડીનો રસ નાખી, બરાબર છે. બોલો, થોડોક ફરક રહે કે નહીં બંનેમાં? ટેસ્ટમાં થોડોક ફરક રહેવાનો ને. પણ શું છે કે જેને બહુ ભાન ન હોય, બરોબર છે, જેની જીભ બહુ જે છે ને એકદમ એ પટુ ન હોય, બરોબર છે, સ્વાદ નિપુણ ન હોય, તેને ખબર ન પડે બહુ. પણ જેની જીભ એકદમ સ્વાદ નિપુણ હોય કે એ પટુ હોય જીભ, એને પરખી શકે. બરોબર છે. એટલે આ રીતે પુણ્યની સાથે પણ પાપનો ઉદય અવશ્ય એ નબળી પ્રકૃતિ રૂપે અવશ્ય હોય જ. બરોબર છે. હા, ભલે સ્પષ્ટ ખ્યાલ ના આવે એવું બને, પણ એની અલ્પતમ અસર તો એ રહે જ છે અંશમાં. એટલે આવી રીતે જોરદાર પાપ પ્રકૃતિનો ઉદય પણ હોય, તેની વચ્ચે વચ્ચે પુણ્યનો ઉદય પણ હોય. જેમ નરકના જીવને ક્યારેક ક્યારેક અલ્પ શાતાનો એ ઉદય આવી જાય, બરોબર છે, તો પણ ભયંકર અશાતા હોવાના કારણે એ સ્પષ્ટ અનુભવ જે છે ને એ અશાતાનો એ શાતાનો જે છે ને એ થઈ શકતો નથી. એટલે પુણ્ય પાપના એ ઉદય અંગે આટલી વાત જે છે ને એ જાણી સમજવી લેવી જરૂરી છે. કે મોટે ભાગે જીવની હાલત એ જે છે કે પુણ્ય એકલું ઉદયમાં હોય કે પાપ એકલું ઉદયમાં હોય એવું ના હોય. એક ગૌણ હોય, એક પ્રધાન હોય એવું બને. અને પુણ્ય પાપનું કારણ પણ જે છે ને એ સંસારના સુખ દુઃખ કારણ કાં તો કાર્ય કહીએ, કાર્ય છે. તો પુણ્ય પાપનો ઉદય એ સાથે હોવાના કારણે ત્યાં સુખ દુઃખનો ઉદય પણ સાથે રહેવાનો છે. એટલે એકલું સુખ હોય સંસારમાં એવું ક્યારેય બનતું નથી. સાંસારિક સુખ પણ એકલું હોય કાં તો સતત ચાલ્યા કરે લાંબા સમય સુધી, એવું બનતું નથી. સાથે દુઃખ હોય ને હોય. બરોબર છે. એટલે આ પુણ્ય પાપની વાત થઈ. પાપ પણ એ પાપાનું બંધી ને પુણ્યનું બંધી બંને પ્રકારનું હોઈ શકે છે. એ સાંસારિક પ્રવૃત્તિઓના કારણે એ સંકેતી જીવ પણ એ પાપ બાંધે, પણ વિવેક જાગૃત હોવાના કારણે અનુબંધ જે છે ત્યાં પુણ્ય ના પડે છે. અને આ સાવધ્ય અને નિર્વધ્ય જે પુણ્ય છે એ ખાસ બાબત ધ્યાનમાં રાખવા જેવી છે. બરાબર છે. કે સાવધ્ય પુણ્ય છે એ સોનાના એ ફૂટેલા ઘડા જેવું છે, અને નિર્વધ્ય પુણ્ય છે એ સોનાના આખા ઘડા જેવું છે. બરાબર છે. ચાલો,
આજે સમય થયો છે, આમ થોડુંક લેટ સ્ટાર્ટ કર્યું હતું, પણ હવે એક ટોપિક પૂરો થયો એટલે આપણે હવે લાંબુ ચલાવવું નથી આજે. નેક્સ્ટ ટાઈમ આગળનો વિષય આપણે લઈશું. બરાબર છે. આ રીતે ત્રીજી દ્રષ્ટિને પછી આગળ આપણે ચલાવીએ. જનકના વિરુદ્ધ કઈ બોલાયું તો મિચ્છામિ દુક્કડમ. પ્રણામ. પ્રણામ ગુરુજી, થેન્ક યુ. આભાર. પ્રણામ સર. પ્રણામ. ક્લિયર થઈ ગયું ને ભાવિશાબેન? ચાલુ ન હોય